રોયલ મેળામાં ચાલુ રાઈડ દરવાજો ખુલી જતા બાળકો નીચે પટકાયા। અગ્નિકાંડ બાદ બનેલી ગાઈડલાઈન માત્ર કાગળ પર। ફરી એકવાર મનોરંજનના મેળા મોત મેળા સાબિત થતા રહી ગયા। વડોદરાનું નિંદ્રાધીન તંત્ર હરણીકાંડ અને રાજકોટના ટીઆરપી અગ્નિકાંડ બાદ પણ ઊંઘની ગોળીઓ લઈને સૂતું હોય તેમ લાગે છે, કેમ કે આ વખતે બાળકોના મનોરંજન માટે ચલાવવામાં આવતી રાઇડ્સ જીવ માટે જોખમી છે। વડોદરાના રોયલ મેળામાં નાના બાળકોની રાઇડ્સનો દરવાજો ખુલી ચાલુ રાઇડ્સ દરમિયાન ખુલી ગયો, જેથી બાળકો હવામાં લટકતા દેખાયા। 2-3 બાળકો તો નીચે પટકાયા। જી હા, એક નહીં પણ બે હેલિકોપ્ટરનો દરવાજો ખોલી જતા બાળકો હવામાં લટકી રહ્યા, જેનો હૃદયના ધબકારા વધારી દેતો વિડીયો જોવા મળ્યો। જે બાદ વાલીઓના જીવ પણ તાળવે ચોંટી ગયા, હોબાળો મચાવ્યો। ઘટનાથી રોયલ મેળામાં સન્નાટો છવાઈ ગયો। વાલીઓનો આક્ષેપ છે કે ઓપરેટર રાઇડ્સ ઓવર સ્પીડ ચલાવી રહ્યો હતો અને રાઇડ્સમાં દરવાજા ખુલી ગયા। એક પછી એક એમ 4 બાળકો પડ્યા। વાલીઓએ બાળકોને સમયસર ઝીલી લેતા કલ્પી ન શકાય તેવી દુર્ઘટના ટળી હતી। ઘટનાને પગલે શહેરના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા। તાત્કાલિક અસરથી મેળાની તમામ એક્ટિવિટી બંધ કરવામાં આવી। સુપરવાઇઝર હેમરાજ મોરે અને હેલિકોપ્ટર રાઇડના ઓપરેટરની ધરપકડ કરવામાં આવી। મેળાના સંચાલકે પોતાનો રૂલો બચાવ કરતા પોતાની ભૂલ સ્વીકારવાને બદલે દોષનો ટોપલો નાના બાળકો પર ઢોળી દીધો। કહ્યું કે કેટલાક બાળકોએ તોફાન કરતા દરવાજો ખુલી ગયો। બીજી તરફ મેળાના શ્રમિકો કહી રહ્યા છે કે આ કોઈ મોટી દુર્ઘટના નથી, બાળકોએ મસ્તી કરતા દરવાજો ખોલી દીધો હશે। આ ઘટનાને પગલે સવાલો ઊભા થઈ રહ્યા છે કે ટેમ્પરરી રાઇડ્સનું શું ફિટનેસ સર્ટિફિકેટ લીધું છે કે નહીં। વડોદરાની ઘટના બાદ અમદાવાદનું તંત્ર ધંધે લાગ્યું। કાંકરિયામાં આવેલા અમ્યુઝમેન્ટ પાર્કમાં ચાલતી રાઇડ્સની તપાસ કરી। વડોદરામાં હરણીકાંડ બાદ પણ તંત્ર જાણે બોધપાઠ ન લેતું હોય તેમ એક બાદ એક દુર્ઘટનાઓ બની રહી છે। વડોદરાના મેળામાં હેલિકોપ્ટર રાઇડ દુર્ઘટનાના રૂવાડા ઊભા કરી દીધા દ્રશ્યો જોવા મળ્યા, જેને લઈ હવે રાજ્યભરમાં ચાલતા આનંદ મેળામાં બાળકોની સુરક્ષા પર સવાલ ઉઠી રહ્યા છે। વડોદરાની ઘટના બાદ અમદાવાદમાં તંત્ર સફાળું જાગ્યું અને કાંકરિયામાં આવેલા અમ્યુઝમેન્ટ પાર્કમાં ઇન્સ્પેક્શન કર્યું। નાના બાળકો માટેની 20 અને મોટાની 20 મળીને કુલ 40 રાઇડનું મેન્ટેનન્સ ચેક કરાયું। હાલ કાંકરિયા કાર્નિવલ ચાલી રહ્યો હોવાથી મોટી સંખ્યામાં મુલાકાતીઓ આવી રહ્યા છે, ત્યારે કોઈ અકસ્માત ન થાય તેને લઈને ચેકિંગ કરવામાં આવ્યું। ગુજરાતમાં 3 દિવસ કરા સાથે માવઠું કહેર મચાવશે। 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન। માવઠાની આગાહી વચ્ચે ગુજરાતમાં ધુમ્મસની ચાદર ઢંકાઈ ગઈ છે। ગુજરાતના મોટાભાગના શહેરોમાં વાતાવરણમાં પલટો આવી ગયો છે। અમદાવાદ શહેરમાં વહેલી સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ છવાયું હતું, જેથી વાહન ચાલકોને હાલાકી પડી। તો આ તરફ બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો। કમોસમી માવઠાની આગાહી વચ્ચે ધુમ્મસભર્યા વાતાવરણમાં ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા। તો મહીસાગર જિલ્લામાં પણ સતત 5મા દિવસે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું। વાવેતર કરેલ પાકમાં જીવાત પડવાની સ્થિતિની શક્યતા સેવાઈ રહી છે। અરવલ્લીમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાતા ઠંડા પવનો ફૂંકાયા હતા, જેથી લોકો ઠંડીમાં ઠૂંઠવાયા। ખેડા જિલ્લાના ગાઢ ધુમ્મસના કારણે નેશનલ હાઈવે 48 પર વિઝિબિલિટી ઘટી। નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં ગાઢ ધુમ્મસ સાથે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું। તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે। વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોની ચિંતામાં વધારો। દ્વારકા જિલ્લામાં વહેલી સવારથી ધુમ્મસ અને વાદળછાયું વાતાવરણ છવાયું। વાતાવરણમાં પલટા બાદ જો કમોસમી વરસાદ થાય તો ખેડૂતોને ચણા, જીરું, ઘઉં, ધાણા સહિતના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। માવઠાની આગાહીના પગલે દ્વારકા જિલ્લા કલેક્ટર જીટી પંડ્યા દ્વારા ખેડૂતોને સાવચેત રહેવા સંદેશો જાહેર કરાયો। ધરતીપુત્રોને તેમની ખેત પેદાશ તેમજ ઘાસચારો સલામત સ્થળે આવવા ઢાંકીને રાખવા અપીલ કરાઈ છે। સાથે જ માર્કેટિંગ યાર્ડને પણ માવઠાના પગલે યોગ્ય વ્યવસ્થા રાખવા સૂચના આપવામાં આવી છે। આ તરફ ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ પર સર્જાયેલી સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ભર શિયાળે ભાદરવાના એંધાણ હવામાન વિભાગે વ્યક્ત કર્યા છે। 27 અને 28 ડિસેમ્બરે રાજ્યમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદનો રાઉન્ડ શરૂ થશે, જેમાં આવતીકાલે છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં બરફના કરા વરસી શકે છે। અહીં વીજળીના ચમકારાનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ એટલે કે 2.5 મિલીમીટરથી માંડીને 2.5 ઇંચ સુધીનો વરસાદ થાય તેવી શક્યતા છે। આ દરમિયાન પ્રતિ કલાક 30 થી 40 કિલોમીટરની ઝડપે ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા છે। કમોસમી વરસાદની શક્યતા 51% થી 75% છે। ભર શિયાળે ચોમાસા જેવી સ્થિતિને પગલે લઘુત્તમ તાપમાન 2 થી 4 ડિગ્રી વધશે, એટલે ઠંડી ઘટશે। બીજી તરફ શિયાળુ પાકને લઈને ખેડૂતો ભારે મુસીબતમાં મુકાયા છે, કારણ કે ગાઢ ધુમ્મસના કારણે શિયાળુ પાક પર અસર થઈ રહી છે। તેમાં જો કમોસમી વરસાદ પડશે તો ધરતીપુત્રોને રાતા પાણીએ રોવાનો વારો આવી શકે છે। હાલ ખેડૂતો કુદરતની એટલી જ પ્રાર્થના કરી રહ્યા છે કે આ આઘાત માથેથી ટળી જાય। જસદણથી સમાચાર। અહીંયા ખેડૂતોને જણસી ઢાંકીને આવવા યાર્ડ તરફથી સૂચના આપવામાં આવી છે।
ગુજરાતમાં 3 દિવસ માવઠાની આગાહી કરવામાં આવી છે, જેને લઈને ખેડૂતોનું ટેન્શન વધી ગયું છે. ત્યારે ગુજરાતના માર્કેટ યાર્ડ પણ ખેડૂતોની મહેનત પર પાણી ન ફરી વળે તેને લઈને તૈયારીઓ શરૂ કરી ચૂક્યા છે. ખેડૂતોને પોતાનો પાક ઢાંકીને યાર્ડ સુધી લાવવા સૂચના આપી છે. જસદણ માર્કેટ યાર્ડ દ્વારા ખેડૂતોને સૂચના આપવામાં આવી છે. માવઠાની આગાહીના પગલે યાર્ડને ખેડૂતોની સૂચના છે, જણસી ઢાંકીને લાવવામાં આવે તો માર્કેટ યાર્ડના શેડમાં જ્યાં સુધી જગ્યા હશે ત્યાં સુધી તમામ જણસી ઉતારવામાં આવશે તેવી જાહેરાત કરાઈ છે. તેમજ ખેડૂતોને તેમની જણસી ઢાંકીને લાવવાની સૂચનાથી એ સ્પષ્ટ છે કે જણસી બગડે નહીં. જો ખુલ્લી જગ્યામાં તેમની જણસી પડી હોય તો ત્યાંથી ઉઠાવી લેવા સૂચના અપાઈ છે. ખેડૂતો તેમજ વેપારીઓની જણસી ન પલળે તે માટે મહત્વની જાહેરાત કરાઈ છે. સુરતમાં હોર્ન મારી રિક્ષા ફાસ્ટ હંકારવાનું કહેતા રિક્ષા ચાલકે બીઆરટીએસ બસના કાચ તોડ્યા. સુરતમાં રિક્ષા ચાલકોની દાદાગીરી દિવસે ને દિવસે વધી રહી છે. સુરતના ઉધના બીઆરસી નજીક એક રિક્ષા ચાલક બીઆરટીએસ રૂટમાં ઘૂસી ગયો હતો. બસના ડ્રાઈવરે હોર્ન વગાડ્યા છતાં પણ રિક્ષા ચાલકે રિક્ષા બંધ ન કરી અને ધીમી ગતિએ થોડે દૂર સુધી આમ જ ચાલતો રહ્યો. ધીમી ગતિના કારણે પાછળથી આવતી ઇલેક્ટ્રિક બીઆરટીએસ બસના ડ્રાઈવરને મુશ્કેલી અનુભવાઈ હતી. રૂટમાં 3 કટ પણ આવ્યા હતા, પરંતુ રિક્ષા ચાલકે બીઆરટીએસ રૂટમાંથી રિક્ષા નહીં કાઢી રૂટની અંદર જ ધીમી ગતિએ રિક્ષા ચલાવી દાદાગીરી કરતો રહ્યો. એટલે બસ ચાલકનો પિત્તો ગયો. વારંવાર હોર્ન મારતા રિક્ષા ચાલક ગિન્નાયો અને ઉધના 3 રસ્તા સુધી બીઆરટીએસ રૂટમાં જ રિક્ષા ચલાવી અને ત્યાં પોતાની રિક્ષા રોકી હતી. બાદમાં ઉધના 3 રસ્તા પાસે રિક્ષા ચાલકે પોતાના અન્ય સાગરીતોને પણ બોલાવ્યા અને રિક્ષા અંદરથી પણ કેટલાક લોકો હાથમાં દંડા લઈને બહાર આવ્યા. સાગરીતો સાથે મળીને તેમણે બસ પર હુમલો કર્યો. રિક્ષા ચાલક અને તેના સાગરીતોએ લાકડાના દંડા વડે બસના આગળના મેઇન ગ્લાસને તોડી નાખ્યો. એટલું જ નહીં, બસની સાઈડમાં આવેલી ઇમરજન્સી એક્ઝિટ વિન્ડોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. બીઆરટીએસ ઇલેક્ટ્રિક બસમાં લગભગ 15 મુસાફરો સવાર હતા. બસ પર હુમલો થતો જોઈ મુસાફરો ભયભીત થઈ ગયા હતા અને આખી બસમાં ગભરાટ ફેલાયો હતો. સીસીટીવીના આધારે પોલીસે તપાસ શરૂ કરી. વડોદરાની રાત્રિ બજારમાં ગુંડાઓ ત્રાટક્યા, દુકાનોમાં કરી તોડફોડ, પોલીસે ભણાવ્યો પાઠ. આ ગુંડાગીરીના દ્રશ્યો છે કહેવાતી સંસ્કારી નગરી વડોદરાના. અહીંયા અસામાજિક તત્વો એવો આતંક મચાવ્યો કે નાસભાગ મચી ગઈ. આ વખતે ગુંડાઓએ કારેલીબાગમાં આવેલી રાત્રિ બજારને માથે લીધી. કારેલીબાગ રાત્રિ બજારમાં મોડી રાત્રે હથિયારધારી અસામાજિક તત્વોએ આતંક મચાવતા જ નાસભાગ મચી ગઈ હતી. તીક્ષ્ણ હથિયારધારી અસામાજિક તત્વોએ આઈસ્ક્રીમ પાર્લરમાં તોડફોડ કરી. અસામાજિક તત્વોનો આતંક સીસીટીવી કેમેરામાં કેદ થયો. નાતાલ પર્વને લઈને ખાણીપીણીના રાત્રિ બજારમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ હતી. તે દરમિયાન જ અસામાજિક તત્વોએ આતંક મચાવતા રાત્રિ બજારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. બનાવની જાણ થતાં ઝરણી પોલીસ ઘટના સ્થળે દોડી આવી. જોકે અસામાજિક તત્વો આતંક મચાવી સ્થળ ઉપરથી નાસી છૂટ્યા હતા. બનાવ અંગે હરણી પોલીસે અસામાજિક તત્વોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા, પરંતુ વડોદરા શહેર પોલીસ એક તરફ ગુનેગારોનો વરઘોડો કાઢી રહી છે, જેથી કરીને નગરજનો આવા ગુનેગારોથી ભયમુક્ત રહે. જોકે તેમ છતાં પણ કેટલાક અસામાજિક તત્વોને